એક એવી એનબીએફસી નો આઈપીઓ આવી રહ્યો છે કે જે ગ્રામીણ ક્ષેત્રના અનડિઝર્વડ એમએસએમઈ કે જે એમએસએમઈ ટ્રેડિશનલ બેંક પાસેથી લોન નથી મેળવી શકતા તેમને લોન આપે છે. કંપનીનું નામ છે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ. તો શું છે કંપનીનું બિઝનેસ મોડેલ, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ, સ્ટ્રેન્થ અને રિસ્ક, લેટેસ્ટ જીએમપી, પિયર કમ્પેરિઝન અને આ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને જો કરવું જોઈએ તો લિસ્ટિંગ ગેઇનના હિસાબથી કરવું જોઈએ કે લોંગ ટર્મના હિસાબથી, આવો સમજીએ આ વિડીયોમાં. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ એ 1996માં જયપુરમાં શરૂ થયેલી એક એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે જે ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોના અનડિઝર્વડ એમએસએમઈ એટલે કે જે એમએસએમઈ ટ્રેડિશનલ બેંક પાસેથી લોન ન મેળવી શકતા હોય તેમને એમએસએમઈ લોન, યુઝડ વ્હીકલ લોન અને હોમ કન્સ્ટ્રક્શન લોન આપે છે. આ કંપની રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સિવાય ભારતના વિવિધ રાજ્યોમાં કુલ મળી અને 158 બ્રાન્ચ, 35,000 થી વધારે એક્ટિવ કસ્ટમર અને 1400 થી વધારે એમ્પ્લોય ધરાવે છે. કંપનીના બિઝનેસ મોડેલની વાત કરીએ તો 76% રેવન્યુ એમએસએમઈ લોનથી, 16% રેવન્યુ યુઝડ વ્હીકલ લોનથી, 5% રેવન્યુ હોમ કન્સ્ટ્રક્શન લોનથી અને 3% રેવન્યુ એ અનસિક્યોર્ડ લોનથી આવે છે. FY 23 થી 25 સુધીમાં કંપનીનું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ જોઈએ તો રેવન્યુ 90% અને પ્રોફિટ 125% વધ્યો છે, એટલે કે કંપની લગાતાર ગ્રોથ કરી રહી છે. આઈપીઓ તારીખ 29 જુલાઈ થી 31 જુલાઈની વચ્ચે ખુલશે, જેનો પ્રાઇસ બેન્ડ ₹150 થી ₹158 પ્રતિ શેર છે. લોટની સાઇઝ 94 શેરની છે. ટોટલ ઇશ્યુની સાઇઝ ₹254 કરોડ છે, જેમાંથી 165 કરોડનો ફ્રેશ ઇશ્યુ અને 89 કરોડ ઓએફએસ છે. આઈપીઓ થી મેળવેલા ફંડનો ઉપયોગ લોન બુક એક્સપેન્ડ કરવા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અને જનરલ કોર્પોરેટ પર્પઝ માટે થશે. પિયર કમ્પેરિઝન જોઈએ તો લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનો પીઈ રેશિયો મોડરેટ છે અને રિટર્ન ઓન નેટ વર્થ એ ઇન્ડસ્ટ્રી એવરેજ કરતા વધારે છે. સ્ટ્રેન્થની વાત કરીએ તો રૂરલ ઇન્ડિયાના અનડિઝર્વડ એમએસએમઈ માર્કેટ ઉપર ફોકસ કરે છે. 96% થી વધારે કલેક્શન એફિશિયન્સી છે. ડાયવર્સિફાઈડ લોનનો પોર્ટફોલિયો છે. પ્રોફિટ અને રેવન્યુમાં કન્સિસ્ટન્ટ ગ્રોથ જોવા મળે છે અને પિયર્સના કમ્પેરિઝનમાં મોડરેટ વેલ્યુએશન છે. અને જો રિસ્ક જોઈએ તો ખાલી રાજસ્થાનના માર્કેટ ઉપર હાઈ ડિપેન્ડન્સી ધરાવે છે. 76% રેવન્યુ એ એમએસએમઈ લોનથી આવે છે અને એમએસએમઈ લોન ધારકોમાં ડિફોલ્ટ થવાના ચાન્સીસ વધારે હોય છે. વ્યાજ દર જો ફ્લક્ચ્યુએટ થાય તો તેની અસર પડી શકે છે. મોટી એનબીએફસી અને ફિનટેક સાથે કોમ્પિટિશન જોવા મળી શકે છે અને રેગ્યુલેટરી ચેન્જીસ થાય તો તેની પણ અસર જોવા મળી શકે છે. તો હવે આઈપીઓમાં રોકાણ કરવું કે ન કરવું, અને જો રોકાણ કરવું તો લોંગ ટર્મના હિસાબથી કરવું કે લિસ્ટિંગ ગેઇનના હિસાબથી કરવું, આવો સમજીએ. અત્યારે લેટેસ્ટમાં કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹13 પ્રતિ શેર ચાલે છે. કંપનીનો ટ્રેક રેકોર્ડ સોલિડ છે. કંપનીની વેલ્યુએશન પણ રિઝનેબલ છે. કંપની હાઈ ગ્રોથ પોટેન્શિયલ ધરાવે છે, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં. આમ જોતા કંપની લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે સારી સાબિત થઈ શકે છે. તો પોતાનું રિસ્ક અને એનાલિસિસ લગાવી જ રોકાણ કરશો. જો તમને વિડીયોમાં સારી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.